રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ 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 બધાને. તો રુદ્રના પપ્પા ગયા છે નીરાવ ભરવા. અત્યારે હવે આપણે તો ઘઉં પાઈ લઈએ, કેમ કે ક્યારે આવે ક્યારે નહીં નક્કી નહીં, ત્યાં સુધી આપણે એની રાહે ન રહેવાય. બધી ઘઉં જો તરશી બાંધી અંદર, એટલે આપણે પાઈ પાઈને બહાર ફેરવવાની છે. તો હાલો હવે પાઈ લઈએ ને બહાર ફેરવી લઈએ. અને રુદ્ર તો હારે હોય જ કંદડવા માટે. જો ફરે રુદ્રના પપ્પાની આવી ગયા ફેરો ભરીને. એ બારનું વાહિદું નાખી દીધું, અંદર નાખવાનું બાકી. વધ્યા કે તમારે પાઈ લે. અહીંયા ભરોટું નાખ્યું, શું કહેવાય આને, ભરોટું જ ને. ઓળના વર્ષમાં વરસાદ બહુ પડ્યો, એમાં ક્યાંય નીરાવ સારો મળતો જ નથી, જકડાઈ ગયેલું હોય. પણ બહુ વાંધો આવે એવું નથી, એટલે જ તે મેં ભલામણ કરી લાઈવમાં કે નીરાવ હોય તો કહેજો એમ. રુદ્રના પપ્પા જવા ઊભા છે ગાયને પકડીને. રુદ્ર એ રુદ્ર હવે નાખી દો વાહિદું અંદરનું. કોઈ ફોન પકડે એમ તો નથી, એટલે હું ક્યાંક સેટ કરી દઉં. બાર ગાયો બાંધીએ ને ત્યાં તરત બધી ગાયો બેહવા મળે. બાર એને આનંદ જ એટલો આવે, અંદર તો શું પેકમાં મજા ન આવે ને. હવે રુદ્ર તું અહીં રહી, મને હું નાખી દઉં. હા પંખા કરી નાખ્યા અત્યારે. જો અંદર બહુ ગરમી થાય, બારે કઈ ઠંડી નથી લાગતી, પવન નથી હજે. શું થયું?
વહેલી સવારના રામ રામ બધાઈને. તો રુદ્રના પપ્પા માટે જો શાક રોટલો બનાવો. કાલે બ્લોગને આપણે એન્ડ નહોતા આપી શક્યા, તો અત્યારે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે એન્ડ આપવા માટે. બધી ગાયો દોવાઈ ગઈ છે, થોડુંક કામ બાકી છે ઘરનું, અને એ પહેલાં રુદ્રના પપ્પા માટે રસોઈ બનાવી નાખું. તો કાલે લાઈવ નહોતી આવી શકી કેમ કે સમય નહોતો. જો સમય હોત તો બ્લોગ જ આપણે કાલને કાલ પૂરો કરી નાખત, પણ એવો ટાઈમ નહોતો મારી પાસે. તો પછી નો બ્લોગ શૂટ થયો કે નો લાઈવ આવી. તો હવે આ બ્લોગને તે આપણે પૂરો કરી નાખીએ અહીંયા, કેમ કે બ્લોગને એન્ડ આપવા માટે જ અત્યારે બ્લોગ શૂટ કર્યો છે મેં. તો બધાને રોજની જેમ કહો કે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક આવા જ બ્લોગમાં, આનાથી સુંદર બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.